ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં હાલ એસઆઈઆર 2026 અંતર્ગત મતદાર યાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે। આ પ્રક્રિયા અંતર્ગત ડિસેમ્બર 2025માં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી અને હાલમાં દાવા વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ છે। લોકશાહીના પર્વ સમાન આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે અત્યંત જરૂરી હોવાનો અવાજ થરાદ વિધાનસભા મત વિસ્તારમાં ઉઠ્યો છે। તાજેતરમાં 20 જાન્યુઆરી 2026થી ફોર્મ નંબર 7 એટલે કે મતદાર નામ કાપવા અથવા તો વાદો નોંધાવવા માટે મોટી સંખ્યામાં અરજીઓ થતી હોવાની માહિતી સામે આવી છે। આ બાબતે મતદારોના અધિકારોને કોઈ નુકસાન ન થાય તે હેતુથી થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ મહત્વપૂર્ણ માંગણીઓને રજૂઆતો કરવામાં આવી છે। કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે થરાદ વિધાનસભા મત વિસ્તારમાં અત્યાર સુધીમાં કેટલાક ફોર્મ નંબર 7 ભરાયા છે તેની પોલિંગ સ્ટેશન વાઇઝ અને ભાગ એટલે કે પાર્ટ વાઇઝ વિગતવાર માહિતી તાત્કાલિક જાહેર કરવામાં આવે। સાથે જ કોઈપણ સાચા અને લાયક મતદારનું નામ ખોટી રીતે રાજકીય દુભાવના કે અપૂરતા પુરાવાના આધારે કાપવામાં ન આવે તેની કડક તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે જો કોઈ મતદાર હયાત હોવા છતાં તેના નામ કાપવા માટે ફોર્મ નંબર 7ની અરજી કરવામાં આવી હોય તો તેવા તમામ કેસોની ગંભીર તપાસ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। આવા તમામ કેસોની વિગત મતદારનું નામ ભાગ નંબર અને નામ કાપવાનું કારણ પક્ષને પણ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। ફોર્મ નંબર 7ની અરજી બાદ થતી સ્થળ તપાસ દરમિયાન સંપૂર્ણ નિષ્પક્ષતા અને પારદર્શિતા જળવાય તે વહીવટી તંત્રની જવાબદારી હોવાનું કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું છે। અંતે લોકશાહીમાં એક પણ લાયક મતદાર પોતાનો મતાધિકાર ગુમાવે નહીં, આ આપણી સૌની સંયુક્ત જવાબદારી છે તેમ જણાવતા થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આ સમગ્ર પ્રક્રિયા પર બારીક નજર રાખવાની વાત કરી છે અને વહીવટી તંત્ર પાસે ત્વરિત કાર્યવાહી તથા જરૂરી માહિતીની અપેક્ષા હાલ વ્યક્ત કરી છે। ગુજરાતમાં અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલે છે। એસઆઈઆર એટલે મતદાર શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે અત્યારે ચૂંટણી પંચ ચલાવી રહ્યું છે। એના અનુસંધાનમાં થરાદ શહેરની વાત કરીએ તો થરાદ શહેરમાં 1208 લોકોને જે વાંધા વચકાવાળા કહેવાય કે જેના આધાર પુરાવા નથી એ લોકોને નોટિસ આપવામાં આવી છે। પણ અમારી જે જાણકારી છે એ જાણકારી પ્રમાણે 2200 કરતાં પણ વધારે જે ફોર્મ નંબર 7 કહેવાય એ ભરીને આપ્યા છે। એટલે કે 2200 કરતાં પણ વધારે લોકો સામે વાંધો વચકો અને મતદાર યાદી સામે એ લોકોએ વાંધો લીધો છે। તો અમારી ચૂંટણી પંચને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે ચૂંટણી પંચે જો 1208 વાંધા કાઢ્યા હોય એમના જ નોટિસો આપી હોય તો આ આટલા વધારે ફોર્મ 7 કેવી રીતે ભરાણા અને જે ફોર્મ 7 ભરાઈને આવ્યા છે તો કયા વોર્ડમાં ભરાઈને આવ્યા છે, કયા બૂથમાં ભરાઈને આવ્યા છે, કોના ભરાઈને આવ્યા છે એ અમને કોંગ્રેસ પાર્ટીને માહિતી આપવામાં આવે। અમારા પ્રમુખને, અમારા બીએલએને જે પણ તે નિમણૂક કરેલી હોય એમને તાત્કાલિક ધોરણે માહિતી આપવામાં આવે અને ભારતીય લોકશાહીમાં દરેકને મતદાનનો અધિકાર મળી રહે અને કોઈ પણ મતદારથી વંચિત ના રહે એ બાબતમાં કોંગ્રેસ પાર્ટી જે લોકશાહીને વરેલી છે અને ખૂબ સચોટ આ વખતે ધ્યાન રાખે છે। અમારું આખી એસઆઈ પ્રક્રિયામાં ગુજરાતમાં અને થરાદ વિધાનસભામાં બારીકાઈથી નજર છે। જ્યાં જ્યાં પણ આવી રીતે ક્યાંક ગફલત થતી હોય તે અમે ચૂંટણી પંચના ધ્યાને લાવશું, એના અધિકારીઓને ધ્યાને લાવશું અને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ચૂંટણી પંચને કહેવા માગીએ છીએ કે સાચી મતદાર યાદી બને, સાચી એસઆઈઆરની પ્રક્રિયા થાય અને જે ફોર્મ નંબર 7ની જે અમે આજે આવેદનપત્ર પ્રાંત સાહેબને આપ્યું છે એમાં સાચી પ્રક્રિયા અમારા કોંગ્રેસ પાર્ટીના ધ્યાને લાવવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। દેશમાં એસઆઈઆરની પ્રક્રિયા જે ચાલી રહી છે એનો મૂળ તો હેતુ એવો હતો કે શુદ્ધિકરણ થાય મતદાર યાદીનું, પણ આ મતદાર યાદીનું શુદ્ધિકરણ થવાને બદલે હું થરાદ શહેરનો જ ખાલી આંકડો આપું તો 1200 જેટલા મતદારોને નોટિસ આપી હતી કે ભાઈ તમારા કોઈ રેકર્ડ પુરાવા મળતા નથી અને એના પછી અમને માહિતી મળે એ પ્રમાણે થોડો આંકડો મોટો છે કે વધારે નામો રદ થવા પાત્ર છે। તો આ બાબતે અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને કેટલા લોકોને તમે નોટિસ આપી છે એનું લિસ્ટ પણ માંગ્યું છે અને સરસ રીતે અને પારદર્શક રીતે આ એસઆઈઆરની પ્રક્રિયા થાય એવી કોંગ્રેસ પાર્ટીની માગણી છે।